નવસારી શહેરને અડીને આવેલા બિલીમોરા શહેરની પાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત માટે સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. બિલીમોરા પાલિકા દ્વારા 14મી નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બિલ્ડિંગ સાથે સ્વિમિંગ પુલના કામોને લઈને ખાતમુહૂર્ત કરવા માટે બિલીમોરા પાલિકાના સભા હોલમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રમુખ ભુરાલાલ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં 4 કરોડ 94 લાખના કામોની શરૂઆત કરવા માટે સી.આર. પાટીલે તકતી ખુલ્લી મૂકી હતી અને કાર્યકરોને નવસારી જિલ્લામાં સ્મોકલેસ જિલ્લો બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને વધુ જિલ્લાનું ગૌરવ વધે તે માટે હાકલ કરી હતી. નમસ્કાર મિત્રો, બિલીમોરા નગરમાં નગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ ક્લબ માટેનો એક ખાતમુહૂર્તનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં સૌ નગરજનો સહિત આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા. એ જ બતાવે છે કે આ નગરના વિકાસમાં લોકો પણ ખૂબ જાગૃતતાથી રસ લઈ રહ્યા છે. એક નાના નગરની અંદર લગભગ 4 કરોડ 94 લાખ એટલે અંદાજિત 5 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે સ્પોર્ટ્સ ક્લબ અને સ્વિમિંગ પુલ બને છે, એનો મતલબ છે કે બાકીની જે પ્રાથમિક જરૂરિયાતો માટેની તમામ વ્યવસ્થા કર્યા પછી જ આવા પ્રોજેક્ટો તરફ લોકો ધ્યાન આપતા હોય છે. વહીવટકર્તાઓ પણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ત્યાર પછી જ આવા કામોમાં પૈસા ખર્ચ કરતા હોય છે. એટલા માટે પ્રાથમિક જરૂરિયાતના તમામ કામો આ નગરે પૂરા કર્યા છે એવા વિશ્વાસ સાથે હું અહીંના સૌ નગરપાલિકાના પદાધિકારીઓને, પ્રમુખશ્રીને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જ રીતે વિકાસના કામ એક ક્વોલિટી સાથે કામ કરે, સમયબદ્ધ રીતે સમયમાં પૂર્ણ કરે એવી એમની પાસેથી અપેક્ષા કરું છું. ધન્યવાદ. ઓગસ્ટ મહિનામાં સેમ વસ્તુનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મને તો એવું કોઈ કામનો 2 વાર ખાતમુહૂર્ત કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી, પરંતુ આજે જ્યારે આ કામ આજથી શરૂ થઈ રહ્યું છે એટલા માટે ફરી એની અંદર મળે છે. આજે જે કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, શું હતું કે કેટલાનો પ્રકલ્પ છે? આપણે આજે જે ખાતમુહૂર્ત કરવાનું હતું એ સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટેનું, તો તે 4,94 લાખનું અમારો ગ્રાન્ટ હતી અને તે 2019-20ની ગ્રાન્ટમાંથી અમે કામ કરી રહ્યા છીએ. ઓગસ્ટ મહિનામાં પણ આ જ પ્રકારે આ જ કામનું ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત તે ટાઈમે નહીં હતું. સત્તામાં આવ્યા પછી કરવામાં આવ્યું? ના, એવું નથી. ખાતમુહૂર્ત નહીં હતું તે ટાઈમે. અમે ખાલી ભૂમિપૂજનનો વાત કરી હતી, ખાલી ડિક્લેર કર્યું હતું. ખાતમુહૂર્ત કર્યું જ નહીં હતું તે ટાઈમે. તકતીનું પણ અનાવરણ કરવામાં ના, તકતીનું અનાવરણ કર્યું જ નહીં. પાલિકાના ફોટાઓ છે પાલિકાની વેબસાઇટ ઉપર? હા, ના, એ તકતી તો તે સમયે અમે વાજપેયીજીનું સ્ટેચ્યુ મૂક્યું હતું તેની તકતીનું અનાવરણ કર્યું હતું. આગામી સમયમાં આવનારી ચૂંટણીને લઈને પણ કાર્યકરોને મહેનત કરવા માટે હાકલ કરી હતી અને પક્ષને મજબૂત બનાવવા માટે ગામે ગામ જઈને અને શહેરો સુધી વિકાસના કાર્યોની નોંધ પહોંચાડવા માટે કાર્યકરોને અપીલ કરી હતી અને આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં અથાગ મહેનત કરવા માટે પણ સૂચનો કર્યા હતા. NTC ન્યૂઝ, નવસારી.